સુપર ફાસ્ટની ટિકિટ મળી ગઈ છે અને આ આપણો ભાઈ છે. રાજકોટનું સ્ટેશન જે તે સમયે સાફ સફાઈ થતી હશે ને એના પછીના આ બધા કામ છે. અમદાવાદ આવી ગયા છે રાજમા ચાવલ. हम लोग जा रहे हैं पाकिस्तान की बॉर्डर पे. જય માતાજી બધાને, હર હર મહાદેવ. તો જર્ની અત્યારે આપણે સ્ટાર્ટ થાય છે રાજકોટથી અમદાવાદ. એક્ઝેક્ટ 20 મિનિટ પછી આપણી ઇન્ટરસિટી સ્ટેશને આવી જશે, પણ આપણે હજી સ્ટેશને પહોંચ્યા નથી. આપણે હજી ત્યાં જઈને ટિકિટ લેવાની છે. પણ સૌથી પહેલાં ને હું એક તમને સલાહ દઈશ. માનવી તમારા ઉપર છે. તમને અવાજ આવે કે નહીં એ મને નથી ખબર, પણ સલાહ એ છે કે જો તમારે 6 વાગ્યાની ટ્રેન હોય તો છે ને એટલીસ્ટ તમારે છે ને કલાકથી 1.5 કલાક વહેલું ઉઠવું પડશે. મારી જેમ તમે અડધી પોણી કલાક વહેલા ઉઠશો ને તો તમારે બહુ ઠંડા પડીને આવવું પડશે ભાઈ, અને જરાય ફેર નહીં આવે. તો મારી આ સલાહ માનજો યાર. અને એ વાત આપણી જર્નીની, તો અત્યારે હું જાઉં છું એકચ્યુઅલી સુરત જાઉં છું. ત્યાં સ્વચ્છતા ક્રિએટર અવોર્ડ્સ ઇવેન્ટ છે. સૌથી પહેલાં હું એની ઇન્ટરસિટીમાં જઈશ અમદાવાદ, અને અમદાવાદના ઘણા બધા ક્રિએટર્સ છે જે લોકો ત્યાં ગેધર થશે, અને ત્યાંની સાથે અમે લોકો નીકળશું સુરત માટે. અત્યારે તો હું અમદાવાદ માટે નીકળું છું. બાકી ઇવેન્ટની જાણકારી તમને વધારે હું આગળ દેતો રહીશ બ્લોગમાં. છેલ્લે સુધી રહેજો, જોવાની બહુ મજા આવશે. તો ફાઇનલી આપણને અમદાવાદની જે ડ્રાઈવ કરતો હતો જેને તમે હમણાં જોઈ ન શીખા, તો મારા ફ્યુચર સ્ટારના થોડા અમને પણ પ્રોઝ એન્ડ કોન્સ મળે છે. અત્યારે ઉઠાડીને તમને આમ જવું પડે મૂકવા બધાને. અત્યારે કોન્સ મળે ને પ્રોઝ પછી મળશે. પ્રોઝ મળશે ત્યાં સુધી અમે આમ કસાવાનો પણ એમ નહીં, હું સુરતના ક્રિએટર અવોર્ડ મીટઅપમાં રાજકોટમાંથી હું એકલો જાઉં તો તને કેવું લાગે? મને સારું જ લાગે. તને ખબર જ નહોતી ને? નહીં મને ખબર હતી, મેં જોયું તો નહોતું. અચ્છા, ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો એટલે ખબર પડી ગઈ. આપણો હિન્દુસ્તાનનો ફ્લેગ અત્યારે જાજી લાઇટ એટલે કદાચ ઓછો દેખાય. હું સુરત સ્વચ્છતા ક્રિએટરના અવોર્ડ માટે જાઉં છું, બરાબર. અને રાજકોટનું સ્ટેશન તમને બતાવું છું. જો હાલત છે આ રાજકોટના સ્ટેશનની. એટલે આપણે એમ ન કહી શકીએ કે અહીંયા સાફ સફાઈ ઓછી છે. મતલબ જે તે સમયે સાફ સફાઈ થતી હશે ને એના પછીના આ બધા કામ છે. સફાઈ કરીને લોકો કરે કેટલી, એટલે એ લોકો સફાઈ કરે ને આ લોકો બધા બગાડે રાખે. એટલે સારું છે, ભગવાને આપણને કંઈ આવું ખોટું વ્યસન આપ્યું જ નથી, ફાકી ને પાન ને એવું બધું કંઈ. હવે લોકોને સમજવું જોઈએ કે if અગર તમે પાન ફાકીને એવું બધું ખાવ છો, બરાબર, તો એટલીસ્ટ ક્યાંક ડસ્ટબિનમાં જઈને થૂકો. આવી રીતે જાહેરમાં તો ગમે એનો ચોટી પડો. બોલો જુગા કેસરી મજા. કેવું ખરાબ લાગે યાર સવારમાં યાર. અમદાવાદ સ્ટેશન. સ્ટેન્ડ નહીં ભાઈ, ઓટો કાંઈ નહીં. બસમાં અત્યારે ભાવનગર માટે નીકળ્યા છીએ અમદાવાદથી. વચ્ચેનું ઘણું બધું મેં શૂટ નથી કર્યું કેમ કે થોડીક અંતાક્ષરી હાલતી હતી. અને આવી ગયા છે રાજમા ચાવલ. આપણા માટે બેસ્ટ ફૂડ છે. પ્રોટીન મળી જશે, કાર્બ્સ મળી જશે, ડાયટ નહીં તૂટે. કોણ
અરે અચ્છા અરે જો રાજમા ચાવલ કન્ટિન્યુ. ક્યાંથી ભાઈ? સુરેન્દ્રનગર, ત્રણેય? અમદાવાદ આગળ. હા ભાઈ, અમે અમદાવાદ અચ્છા ઓકે, એવું છે એમ ને. આપણે એન્જોય ફૂડ એન્જોય કરો. બીચ વિઝિબલ છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ મને અહીંથી દેખાય છે. કેમેરામાં તમને બતાવી કે નહીં ખબર નહીં, પણ નજીક જઈને સરખી રીતે બતાવીએ. એના પાસે આવે છે, જોઈએ કયા કલર ગ્રુપમાં આપણે જઈએ છીએ. સી હવે તમને બીચ બતાવશે. બહુ સરસ. ભાઈ સાહેબ દરિયો આવી ગયો છે અને બે બાજુ દરિયો છે. પહેલી સાઈડમાં બે આપજો, હે બે આપજો. થેન્ક યુ. ગોવા ટ્રાવેલ ડેટ સી કનેક્ટ ડીજી. વાહ, ફેરીની ટિકિટ છે અમારી અને આ અમારે હમણાં પહેરવાનું છે. નજારા જોવો બાપુ યાર. આહા, કે અહીંયાથી તમને હવે ફેરી દેખાતી હશે ધીરે ધીરે, નાની નાની. ઓહ ભાઈ સાહેબ, ગજબ યાર. અનએક્સપેક્ટેડ હતું મારા માટે કે એકચ્યુઅલી સુરત આ રીતે જ હશે, બટ એક નવો જ એક્સપિરિયન્સ, એક નવું એડવેન્ચર કરવા જઈએ છીએ. તમને બધાને પણ બતાડું કેવું રહે છે. સ્ટે ટ્યુન. આ વસ્તુ જોવો યાર, એકચ્યુઅલી અમે દરિયા ઉપરથી અત્યારે. ગજબ યાર, ગજબ. અમુક છે ને ઓલા શું કહેવાય, પનોતી હોય મોઢું બંધ જ રાખવું. ઓ ભાઈ ગજબ. હા 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 હા. છો અહીંયાથી ટર્ન લાગશે અને પૂરેપૂરી બસ ફેરીની અંદર જશે ભાઈ. ગજબ. હાલવા માંડી છે અને ફાઇનલી બસ ફેરીમાં છે ભાઈ. ઓ ભાઈ ગજબ. જય. ઓકે ભાઈ, શિપની અંદર ફર્સ્ટ ફ્લોર, શિપની અંદર એ ફર્સ્ટ ફ્લોર ભાઈ. ગજબ. पाकिस्तान की बॉर्डर पे हम लोग जा रहे हैं, पाकिस्तान की बॉर्डर पे. અરે અરે ભાઈ, બોટના વર્કર્સ છે આ લોકો. ગજબ યાર. બસ ને કરે છે આ લોકો પાર્ક હવે ધીરે ધીરે. હા ભાઈ, પાર્કિંગ કરાવે છે જો. અવાજ આવે ત્યાં સુધી અવાજ જોઈ ગયા. અવાજ ન આવશે. અરે અવાજ આવશે, અવાજ જોઈ ગયા. બસ રિવર્સમાં થઈને છેક પેલા છેલ્લે ખટારો છે ત્યાં આગળ પાર્ક થશે. વાહ. આ અમારી એર કન્ડિશનર બસ છે. આ એના પેસેન્જર્સ બધા ક્રિએટર્સ છે અને અમે લોકો ફેરીમાં છીએ. તમને ખબર પડી જ જશે કે આ બધા જુઓ, બધા ક્રિએટર જ્યાં જ્યાં તમને કેમેરો ચાલુ જોવા મળશે એ બધા ક્રિએટર જ છે. કેમ કે અમે ક્રિએટર મીટિંગમાં જાય છે. કુછ તો શરમ કરો. થયું ક્રિએટર માટે શૂટિંગ ઇઝ પ્રોહિબિટેડ. અહીંયા અમારે બધા આ ટોકન નું ચેક ઇન કરાવવાનું છે ભાઈ. સન તો જો, અરે યાર ગજબ ગરમીઓ. બસ માંથી જવા નીકળે અમારી. તારા લગન માટે યાર મેં બધું બેસ્ટ ઇન્ફ્લુએન્સર ને એમાં બેહાડવાના છે. હા, બેસ્ટ ઇન્ફ્લુએન્સર હશે ને એને ઈ રાત ઉપર. વાહ. કે તો હાલો હાલો પ્રભુ. અત્યારે
સુરેન્દ્રનગરના બ્લોગર અને સુરેન્દ્રનગર ઇનસાઇડના મેં પેજ ઓનર ભાઈ. રેસ્ટોરન્ટ એ ફેરીમાં, વાહ. ચલો તો ફેરીમાં રેસ્ટોરન્ટ પણ છે અને હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ કે ઓ ભાઈ આ તો મતલબ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી 3 સ્ટાર હોટેલ જેવામાં આવી ગઈ. મતલબ ગજબ યાર, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરું છું ફેરીનો. અત્યાર સુધી તો આપણે બેટ દ્વારકામાં જેવી નાવમાં બેસીને આપણે બેટ દ્વારકા મંદિરે દર્શન કરવા જતા એમાં જ ઓલું થતું કે ભાઈ જૈન પાછા આવી જાય તો સારું, પણ હવે અત્યારે કાયદેસર એક ફેરીમાં ભાઈ હાવ ક્યાં જવાનું? એન્ટ્રન્સ હોલ મે બી કદાચ આ રેસ્ટોરન્ટ જ છે, અહીંયા જ જવાનું છે કદાચ. ભાઈ 1 મિનિટ જો અત્યારે આ ફેરીનો ફ્લોર છે ને આ દરિયો છે ભાઈ, ગજબ. શું ચલો રેસ્ટોરન્ટમાં એન્ટ્રી લઈએ. બધા ક્રિએટર્સ અત્યારે ફેરીમાં આવી ગયા છે, જેટલા બસમાં હતા બધા. ગજબ. અરે ઓકે, જોજો ટીવી ચાલુ છે, 2 યાર ફિલ્મ ચાલુ છે. બસ કોપીરાઇટ ન મારતા, કે વસ્તુ લેવી હોય તો અહીંયા છે. ઓકે, કસીનો, ગેમ ઝોન, મતલબ કેટલી બધી વસ્તુ છે અહીંયા. આ આપણા કામની વસ્તુ નથી. ભાઈ ગજબ. ઓકે ભાઈ, ઓહો, વિન્ટેજ ગેમ, Mario and all that, Mortal Kombat, ભાઈ સાહેબ, Street Fighter. તો આજે આપણી ભેગા છે વિવેકભાઈ, જેમની ચેનલનું નામ છે વિવેક ફન બ્લોગ. કેમ છે ભાઈ? મજા મજા. તો હવે આ બ્લોગ રાજકોટમાં જોવાશે. હવે રાજકોટના લોકોને તમે એટલું જણાવો કે યુટ્યુબ ચેનલ તમે ચાલુ કરી કેટલા ટાઈમમાં મોનિટાઈઝ? એનો કોઈ આમ નક્કી જ નથી કીધું. મારે 6 મહિના મોનિટાઈઝ નહોતી થઈ. પછી થઈને ત્યારે મહિનાની અંદર 20 દિનમાં થઈ ગઈ હતી મોનિટાઈઝ. એ કાંઈ ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો. એટલે તમારા વિડીયો ક્યારે વાયરલ થાય કંઈ નક્કી નથી હોતું. અને અપલોડ ને એ બધું કઈ રીતે કરવાનું? અપલોડ રોજની હું 1 પોસ્ટ નાખો તો બેસ્ટ છે, પણ હું તો રોજની 2 પોસ્ટ નાખું છું. કેમ કે ઇન્સ્ટામાં મારે 2 આઈડી છે એટલે રોજ 2 અપલોડ કરવાના હોય. તો મેં કીધું યુટ્યુબમાં કરું, યુટ્યુબમાં ચાલી ગયું એટલે વાંધો ના આવ્યો. અત્યારે તમારે કેટલા સબસ્ક્રાઇબર? અત્યારે 1,03,000. અને ક્યારે ચાલુ કર્યું હતું જણાવો? 1 વર્ષમાં 1,00,000+ સબસ્ક્રાઇબર ભેગા ભાઈ. સપોર્ટ તમારા બધાનો. તો શું કહેવા માંગુ છું યુટ્યુબર્સને? બરાબર, યુટ્યુબ સાઈડમાં તમારો શોખ હોય તો કરવા જેવું, પણ સાથે આને તમારે જે સ્ટડી કરતા તો સ્ટડી કરવાનું ચાલુ રાખો, ધંધો કરતા ધંધો રાખો, પણ આને સાઈડમાં રાખો. એમાં મેઇન બિઝનેસ આનો રાખતા. કેમ કે અત્યારે હવે કંઈ નક્કી નથી આનું. ગમે ત્યારે બંધ થઈ જાય એટલે આપણે સાથે બેકઅપ પ્લાન તો એક હોવો જ જોઈએ. ચેનલ ગમે ત્યારે ઉડી શકે, ઘણાની ઉડે. એટલે ધ્યાન રાખજો બરોબર. આજે 8મા 9મા ધોરણવાળા છોકરાઓ જે ડેલી બ્લોગ કરે, બાકી તમને જલસા જોવા મળશે. જલસા ફૂલ કરશે. જો અમે લોકો અત્યારે ક્રૂઝ ઉપર જોઈ લો. કેફેમાં આવ્યા છે બધાય. હા, તો હું કહેતો હતો ભાવ પ્રમાણે કેના ભાવ બોલતો ના, બહુ સસ્તું છે. ખરેખર હાઈલી રિકમેન્ડેડ છે કે સ્પેશિયલ નાસ્તો કરવા તમે આવો. બહુ સસ્તું છે અહીંયા, કે કદાચ સ્ટ્રીટ ફૂડ કરતા તમને એકદમ રિઝનેબલ. ખાલી ને ખાલી ચાના 90 રૂપિયા જેવો. ખાલી ને ખાલી. ચાના 90 રૂપિયા. અમારે તમે રાજકોટ આવો તો મને કેટલા આપવામાં 90 રૂપિયામાં 9 જણાને ચા પાવ. 9 તો ચા મંગાઈને 18 જણા પીએ ભાઈ. અમારે રાજકોટમાં તમે 90 ની પાર્સલ કરાવો ને બરાબર એટલે 18 જણા પીવે. રાજકોટની ચા એટલે ઘાટો એકદમ. આ એમ મજા આવે. કેટલા હા, રકાબી હો રકાબી. કેટલા આપા નકળમ બરાબર. ગમે એ દિલેશ ગમે. હા. ચા એક ચા એક નંબર હોય ભાઈ.
છે તો આજે બિઝનેસ ક્લાસ અહીંનો ધીસ ઇઝ ધ બિઝનેસ ક્લાસ. તો આ યોટમાં આવવું છે આ કન્ટેન્ટ લેવાનું છે એક્ઝિક્યુટિવ ક્લાસ. એટલે ત્યાંથી બધું ચાલુ થશે રૂમ્સ ને બધું. કેમ છે? બસ કન્ટેન્ટ લેવાનું છે લાલા. હા ઘટવું ના જોઈએ કાંઈ. અરે એ તો ટીવી ચાલુ છે. ઓકે ये हमारे गैंग जा रही है. हाँ આપણે ક્યાં છે? અરે ભાઈ સાહેબ. कैंबे लॉन्च है ये. આને શું કહેવાય? कैंबे लॉन्च लॉन्च Launch. कैंबे लॉन्च. હા તો આ કેમ્બે લોન્ચમાં આવી ગયા હતા. અને અહીંયાથી જો આરો બધા વિડીયો બનાવશું. બોટની આગળનો આપણને ભાત ભાત બોલી ગયો બોલો. વાહ ભૂખ લાગી જણને. અરે ભાઈ સાહેબ તો તમે જોઈ શકો છો અત્યારે ઓલો પોઈન્ટ. इंडियन ओशियन नो આગળનો ભાગ. हाँ આગળ. अगर आप यहाँ से डाबी बाजू देखेंगे तो आपको दिखेगा इंडियन ओशियन का डाबी बाजू और जमनी बाजू देखेंगे तो आपको दिखेगा इंडियन ओशियन का जमनी बाजू और बीच में देखेंगे तो अर्धा भाग दिखेगा. नहीं दरिया दिखेगा. दरिया तो है ही. પાણી પાણી પાણી. લોન્ચ એરિયા. Launch area. કેમ બે કેમ્બે લોન્ચ. આગળ કયો ભાગ દેખાય છે આપણને? કેમ્બે લોન્ચ એરિયામાં આવી ગયા. ડાબી બાજુ આપણને દેખાય છે ડાબી બાજુ અને જમણી બાજુ દેખાય છે જમણી બાજુ. વચ્ચેની શાંતિ. અહીંયાથી દેખાય જો વચ્ચેની સાઈડ વચ્ચેનું. અચ્છા હા. કેવું હવે બધાએ ડાબો જમણો જ કરે. સનસેટ થઈ ગયો. બધાય vlog કરે છે. હજી એમ કે હે હજી 2 કલાક થી છે. અને અત્યારે તો વાંધો નથી કેમ કે હજી થોડો ઘણો સૂર્ય જ દેખાય છે, સૂર્ય દેખાય છે અને પ્રકાશ છે થોડોક. એમ નહીં ફીલ કરો ખરેખર આ એક્સપિરિયન્સ કરવા જેવો છે. જો લાઈફમાં એકવાર તો ફ્રીમાં એડવર્ટાઇઝ જમાવટ છે ને આ ખોટું ફ્રીમાં એડવર્ટાઇઝ ન કરો. ઓદડું ઓઢીને હુઈ જવાનું મન થઈ જાય એમને એટલું જબરદસ્ત કામ. ફ્રીમાં એડવર્ટાઇઝ નહીં કરવા. ફ્રીમાં એડવર્ટાઇઝ નથી એટલે જ કરવાની. નામ નથી બોલ્યા. એમ નહીં હું શું કહું છું કે અત્યારે તો હાલો થોડી ઘણી લાઈટ છે બારે સનલાઇટ દેખાય છે તો મને એમ થાય છે સાવ અંધારું થઈ જાય તો ઉપર રહેવાની કોઈની ઈચ્છા થાય નહીં. તો બધી બાજુ તો અંધારું જ દેખાય. ડેકોરેશન લાઈટ હશે આપણે લાઈટો ને એવું બધું હોય ઉપર લાઈટો હશે રાતે નહીં ઉપર આપણે તો. अभी कितने देर ऊपर डेक पर लाइट नहीं है? अभी पहुंचने में कितना घंटा है? 9-10 का टाइम है. अच्छे 2 कलाक आया गाड़वा 9-10 9:10 ना या फिर 9:10 बजे. અને અહીંયા ઓહો હજી 9 11 વાગે 12 તો અહીંયા જાગ છે આપણે. તો હજી તો 7 વાગ્યા છે એટલે ઓલમોસ્ટ 2.5 કલાક ગણી લો ગાઈસ. 2.5 કલાક અમારે હા ક્રૂઝમાં કાઢવાની છે ફેરીમાં. હવે અમે પાછા જઈએ બેક ટુ પેવેલિયન. આ સાઈડ તો વોશરૂમ છે જે તમારા ઘરે હશે જ. દરવાજો. સનસેટ થઈ ગયો એટલે અંધારું થઈ ગયું. ભાઈમાં ઉતરવું છે, quality down થઈ જાય. મજા આવી. આ બધા નકરા વિડિયો ઓ ભાઈ સાહેબ તો આ શિપનું સ્લીપર ક્લાસ છે અને આવી રીતે કલાકની વાર એટલે સ્લીપર બસની જેમ છે ને બેડ બનાવેલા છે. આ સાઈડ છે આગળ છે અહીંયા છે. હવે અહીંયા અમે સુઈ જશું. વાહ અત્યારે વાગ્યા છે 9:20 અને અમે લોકો યોટમાંથી હો ટાવર પકડવાનો જો ફૂલ આમ તો જો દાદર ઉતરે ભેગું આવ્યું નેટવર્ક આવ્યું હમણાં ધડાધડ મેસેજીસ આવશે બધાને. હા ફોન આવવાનો હેલો હેલો ક્રૂઝમાંથી નીચે ઉતરી છે. ઓકે આટલું ટ્રાફિક છે જોઈ લ્યો ઉતરવા માટે. આ છે અમારી બસ. ચાલુ ના કરે તો ઓલમોસ્ટ 5 કલાક થઈ ગઈ હતી અંદર અમને. લાગી ગયા. થાકી તો ભૂખ લાગી છે ભાઈ.
ગજબ ભાઈ ગજબ ભૂખ લાગી છે. શું કેવું હરદીપભાઈ તમારું? બોલો બોલો પ્રભુ. ભૂખ કેવીક લાગી છે? ભૂખની વાત જ નથી થાય. અંદર પાણીપુરી ખાધી, ચાઇનીઝ ખાધું, ખરેખર એટલું ટેસ્ટી હતું ને બહુ મજા આવી. સૂપ તો ચાય તો એક નંબર ચાય તો એક નંબર ફ્રેન્ચ ફ્રાય હારી હતી ભાઈ ગજબ હતી. શાયરી શાયરી પાપડી ચાટ હા બાપડી જાય આવું આવું કાંઈ હતું નહીં ભાઈ અંદર. અમે સપના જોવી હવે કે આગળ મળશે આવું કંઈક. હા હવે સીધા તમને મળીએ હોટલે બીજી કે કેફે સ્ટોપ લીધો હોય. જોઈએ હવે શું જમવા કરવાનું આવે છે કાંઈ ખબર નથી પડતી. સબ લોગ अच्छे શું કહો ભાઈ? સારું ભાઈ કેવું કર્યું આજનું ટ્રાવેલિંગ? બસ એ થકાન ભર્યું. તમારે કેવું રહ્યું? સેમ ટુ યુ ભાઈ. આવું આખા દિવસનું ટ્રાવેલિંગ ગજબ થઈ ગયું ભાઈ. શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી છે. ભાખરી, ખીચડી, કઢી, દહીં તીખારી, સેવ ટમેટા, પાપડ, કઢી, છાશ. એ આવું ગુજરાતી શુદ્ધ ઘણા ટાઈમ પછી હું ખાઈશ. એટલે ઘરે તો ખાવ જ છું પણ બહાર નીકળો ને ત્યારે હાલો જમીને મળી.